हेलो फ्रेंड्स, केम छो? स्वागत है तमारू तमूस किचन में। तो आज આપણે લીલા લસણની સુકવણી કેવી રીતે કરશું કે જે 2-3 વર્ષ સુધી બગડે નહીં। તો ગયા વર્ષનું લસણ અને એના પહેલાંના 2 વર્ષનું લસણ પણ મારી પાસે હજી છે, એ સુકવણી કરેલું। તો એ પણ હું આપને બતાવીશ, તો આ વિડીયોને અંત સુધી જોજો। હવે આપણે આ લસણની ઉપરની છાલ છે તે એટલે કે જે પાંદ બગડેલા હોય તેને કાઢી લઈશું અને આગળના ભાગથી કાપી લઈશું અને પાછળની પૂંછડી એના જે ખરાબ પાંદ હોય તે પણ કાઢી લેવા। હવે જો એવી રીતે આપણે બધું જ લસણ છે એ સરખું કરી લીધું છે અને આ છે તે તેના દાંડલા અને એવું બધું જે કચરો નીકળ્યો છે એ છે। તો આવી રીતે આ લસણ આપણે છે એને આપણે આવી રીતના ઝીણું ઝીણું સમારી લઈશું। ફટાફટ સમારવું હોય એટલે લીલા પાંદડા સહિતનું સમારવાનું। સફેદ અને લીલો ભાગ બંને સાથે હોય અને એની સાથે સુકવણી કરશો તો પણ કોઈ જાતનું કાંઈ નુકસાની કે એટલે ચીકાશવાળું કે નહીં થાય। આટલા કટકા કરી લેવાના। આવી રીતે આપણે બધા જ લસણની કટકી કરી લેશું। તો આપણે છે ને લસણ બધું સુધારી લીધું છે અને હવે એને આપણે એક દિવસ માટે પેપર ઉપર રાખી દેશું આટલા કે જે એમાં ભેજ હોય તે મિક્સચર ઉડી જાય અને પછી તેને આપણે પેક કરી દેશું। તો આવી રીતે લસણ તમે કાયમ માટે રાખી શકો છો ફ્રીઝરમાં। જો હવે આપણું આ લસણ છે ને એ એકદમ સરસ મજાનું કોરું થઈ ગયું છે। જો કે આનાથી થોડું ઓછું કરું ને તો પણ ચાલે, 1-1.5 દિવસ રાખો ને તો પણ, મારે હમણાં પ્રસંગ હતો એટલે એમાં જવાનું થયું એટલે થોડુંક વધારે સુકાઈ ગયું છે। તો હવે આપણે આને એક ડબ્બામાં ભરી લઈએ। તો આખું વર્ષ તો શું પણ મારે તો હજી આવા 3-4 વર્ષથી છે એ પણ એમને પડ્યા છે, તો કાંઈ પણ થતું નથી। હવે આને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું। એ આપણા ડબ્બામાં ભરી દીધું છે। કોઈ પણ તમે પ્લાસ્ટિકના ડબ્બા આવે છે, શ્રીખંડના આવે છે, પછી ભોજનાલયના આવે છે, એવા કોઈ પણ ડબ્બામાં તમે ભરી શકો છો। હું તો એવા જ પ્લાસ્ટિકના ડબ્બામાં ભરું છું, કંઈ પણ થતું નથી। 2 વર્ષથી મારે એમનેમ છે। તો ચાલો તેનું ઢાંકણ ઢાંકી અને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું। તો તમને આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।